છે. અને હવે આ ટિપ્સ ઉખડવાનું બીજું રીઝન બી હું તમને કહું. ક્લાયન્ટ એમ કહેશે ને આજ નેલ આર્ટ કરાવીને ગઈ તો કાલ થયું ત્યાં નીકળી ગયું. બીજું રીઝન એ છે કે ક્લાયન્ટે છે ને ગમે ના, જેમ કે જો આ પર્સ છે, હવે આજે તમે ડબ્બો સમજો, આવી રીતે આમ નખેથી ડબ્બો ઉખેડો, તરત ને તરત એમાં ખાલી જગ્યા થઈ ગઈ જરીકમથી, તરત ને તરત નહીં ઉખડે. હવે બીજું કંઈક કામ કરશે કે જરીકમ તો હાથ આવી રીતે ભટકાશે ને એટલે તમારો નખ ત્યાંથી નીકળી જશે. કપડાં ધોવા બેસશે તો આમ આપણે કપડાં ધોઈએ એટલે નખ ઘસાણો, ત્યાંથી તમારું નેલ્સ કે જેલ પોલિશ કંઈ બી હશે એ નીકળી જશે. ચાવવાની ટેવ હશે ને તો બી નીકળશે. આપણે જેમ હેરમાં ટ્રીટમેન્ટ કરાવે તો હેરનું ધ્યાન રાખે ને એમ નેલ્સમાં બી કહેવાનું કે આ તમે એક પ્રકારનું હાથનો મેકઅપ કર્યો છે મેડમ, આનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. રફલી યુઝ નહીં થાય. અને જેવી રીતે આપણે હાથના નખ લગાવ્યા છે ને એવી જ રીતે પગના બી નખ આવે છે. પગમાં છેલ્લી આંગળીની કોઈ દી કોઈ ગેરંટી જ નહીં દેવાની, છેલ્લી આંગળીની કોઈ નખ જ ન હોય. ઘણાની ચપ્પલ પહેરવાની ટેવ કે હાલવાની ટેવ એવી હોય કે છેલ્લી આંગળી બધી ઠેબા જ ખાતી હોય, એટલે છેલ્લી આંગળીનો કોઈ દિવસ કોઈ ગેરંટી દેવાની નહીં, કેમ કે એમાં નખ ન હોય. જ્યારે તમારી પાસે નખ જ નથી તો એમાં ચીપકશે કઈ રીતે, કઈ દેવાનું કે હા ભાઈ રહેશે ત્યાં સુધી રહેશે, બરાબર. અને એને એમ લાગે કે મારા નખ નીકળી ગયા તો આપણે પ્રેસન્સ જોડે દેવાનું છે. નાનું અમથું ગ્લુ આવે છે ને એ આપણી પાસે અલગથી રાખવાનું. ક્લાયન્ટને કહેવાનું કાં તમે જો નેલ્સનો ભાવ તમારો પૂરેપૂરો હોય તો એક નેલ્સ જોડે એક ગ્લુ જોડે આપી દેવાનું. કાંઈ એમ કહેવાનું દીદી આ તમે અલગથી પરચેસ કરી લો, બાકી ફેવિક્વિકથી ચિપકાવતા નહીં. ઓકે, આ છે આપણું નેલ્સમાં બબલ કેવી રીતે રહી ગયો, નેલ્સ કેવી રીતે આપણા નીકળી જાય છે એનું તમને કારણ કીધું છે મેં. આખા ચોટાડેલા નેલ્સ નીકળી જાય એનું કારણ, અને જેલ પોલિશ પીલ ઓફનું કારણ આપણા પાછળના વિડીયોમાં મૂકેલું છે, જોઈ લેજો. ઓકે, બાય, થેન્ક યુ.